यत्संकल्पातपतितपनो वातिवात समिन्धे वह निर्धते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। છેલ્લા 3 દિવસથી આપણે સર્વ સુખનું મૂળ વાણી આ પ્રવચનમાળાને સાંભળી રહેલા છીએ। વાણી એક જીવનનું પરમ અને અગત્યનું અંગ રહેલું છે। જે પ્રકારની વાણી આપણે વાપરીએ એક પ્રકારની આપણી ઓળખાણ સમાજની અંદર થતી હોય છે। વાણી દ્વારા માણસની પહેચાન ઓળખાણ લોકો કરતા હોય છે। એટલા માટે વાણી ખૂબ જ અગત્યની રહેલી છે। શબ્દ યદ્યપિ આકાશનો ભાગ છે, પરંતુ સારી રીતે ઉચ્ચારાયેલો શબ્દ વ્યક્તિના જીવનની અંદર ખૂબ આનંદ અને સુખ ભરી દે છે। આમ જોઈએ તો આખા વિશ્વની અંદર શબ્દનો જ વિસ્તાર રહેલો છે। એ શબ્દને જો બરાબર રીતે ઉચ્ચારવામાં આવે તો વ્યક્તિ ન રહેતા સમષ્ટિ બની જતો હોય છે। વ્યક્તિના અંતઃકરણની અંદર રહેલા ગુણો શબ્દ દ્વારા વ્યક્ત થતા હોય છે। વ્યક્તિની ભાવનાઓ, વ્યક્તિની અંદર રહેલો આધ્યાત્મિક વૈભવ એ પણ શબ્દ દ્વારા જ વ્યક્ત થતો હોય છે। એટલે શબ્દ ખૂબ જ અગત્યનો રહેલો છે। વાણી ખૂબ જ અગત્યની રહેલી છે। તો વાણી વાપરવામાં ખૂબ વિવેક રાખવો જોઈએ। ઘણી ઘણી વાતો આપણે સાંભળી ચૂકેલા છીએ, પણ થોડા દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વાણી વિવેક એ કેટલો અગત્યનો રહેલો છે। સૌરાષ્ટ્રની અંદર એક દરબાર હતા અને એના વાળ કાપવા માટે વાણંદ ગયો હતો। સ્વાભાવિક રીતે પોતપોતાના બિઝનેસ કે કાર્ય પ્રમાણે લોકો બધું કરતા હોય છે। આ વાણંદ એને બોલાવવા માટે કોઈક આવ્યું કે ભાઈ આપને ઘરે કોઈક બોલાવે છે, આપ અત્યારે વાળ કાપવા માટે પધાર્યા છો, પણ આપને કોઈ ઘરે બોલાવી રહેલા છે। ત્યારે વાણંદ બહુ ધીમે રહી અને દરબારની હાજરીમાં, બાપુની હાજરીમાં વાત કરી કે જા હમણાં હું બાપુના ફૂલ ઉતારીને આવું છું, વાળ કાપીને આવું છું એવું ન બોલ્યા, પરંતુ એમ બોલ્યા કે હું બાપુના ફૂલ ઉતારીને આવું છું। એમ બોલ્યા એટલે બાપુએ એને ઇનામ આપ્યું। એક વાણીનો વિવેક। વાડ જ કાપવાના હતા અને સ્વાભાવિક રીતે વાડ જ કાપવા માટે ગયા હતા, પણ વાળને બદલે શબ્દ એવો વાપર્યો કે હું
બાપુના ફૂલ ઉતારીને આવું છું. ફૂલ તો સ્વાભાવિક રીતે બગીચાની અંદર થાય, માથા ઉપર તો વાડ જ થતા હોય છે અને વાડ જ કાપતા હતા. પણ બોલવામાં કેટલો સુંદર એક વિવેક કે હું ફૂલ ઉતારીને આવું તો એને ઇનામ પ્રાપ્ત થયું. એટલે એવી મધુર વાણી જો આપણે બોલીએ તો એના દ્વારા આપણને સમાજમાંથી સારો આવકાર પ્રાપ્ત થાય. લોકો આપણી સરાહના કરે, પ્રશંસા કરે કે આ વ્યક્તિ બહુ જ વાણીનો વિવેકી રહેલો છે. એક વખત ચકલા ચકચક કરતા હતા અને ચકલા તો ચીંચી કરે, ચકચક સ્વાભાવિક રીતે કરતા હોય અને ધૂળ ઉડાડતા હતા. એટલે બાદશાહે લવાના ભાઈને પૂછ્યું કે લવા કા ભાઈ, ચકલા શું કરે છે? ત્યારે એમણે કહ્યું કે સાહેબ એ કહે છે કે તમારું રાજ્ય ધૂળધાણી થઈ જશે. બાદશાહે તરત જ લવાના ભાઈને જેલમાં પૂરવાનો હુકમ આપી દીધો અને એને જેલમાં પૂરી દીધો. બીજા દિવસે લવાને એ જ પ્રશ્ન બાદશાહે પૂછ્યો. લવો કહે ચકલા એમ કહે છે કે હવે ચોમાસું આવ્યું અને ખેડૂતો બધા પૃથ્વીની અંદર અનાજનું વાવેતર કરવા અનાજ નાખશે, માટે ખાવિંદ ધણી અમે શું ખાશું? એમ કહી અને તમારા ચરણની રજ માથે લઈ રહેલા છે. બાદશાહ એકદમ ખુશ થઈ ગયા અને માગવાનું કહ્યો. ત્યારે લવાએ માગ્યું કે મારા ભાઈને તમે છૂટો કરો. અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવેલો છે. ટૂંકમાં એકની વાણી દ્વારા જેલ થઈ અને બીજાની વાણી દ્વારા જેલમાંથી એને બહાર કાઢવામાં આવી. પરિસ્થિતિ તો એકની એક જ રહેલી છે, વાત તો એકની એક જ છે, પણ બોલવામાં, રજૂઆત કરવાની અંદર કેટલો ફેર પડી જતો હોય છે. એટલા માટે સુરદાસ હોય એને તમે આંધળો કહો તો એને સારું ન લાગે, પરંતુ તમે એને ધીમે રહીને કહો કે આપે નેણ કઈ રીતે ગુમાવ્યા તો તરત જ એ બહુ પ્રસન્ન થશે. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે બોલાવીએ ત્યારે એટલા સુંદર અને મધુર શબ્દથી એને બોલાવવું કે જેથી કરીને એને ગમે. એક વખત રસ્તાની બાજુમાં એક અંધ મહાજન બેઠા હતા. ત્યાંથી 3 જણા પસાર થયા. સૌથી પહેલા તો નોકર ત્યાંથી પસાર થાય છે અને નોકરે આ જે અંધ હતા એમને કહ્યું, ગયે આંધળા, જરા રસ્તાથી દૂર બેસ. એમ એને કહ્યું અને નોકર ત્યાંથી પસાર થયો. પેલા અંધ તો ત્યાં બેઠેલા હતા, એ દૂર ખસ્યા નહીં, પણ નોકરની ભાષા ઉપરથી ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય માણસ લાગે છે. થોડી વાર થઈ એ જ રસ્તા ઉપરથી પ્રધાન પસાર થયા અને પ્રધાને કહ્યું કે અંત મહાજન, આપ જરા રસ્તાની બાજુમાં બેસો, કારણ કે અહીંયા આગળ લોકો આવતા હોય, કંઈક એવા વાહનો આવતા હોય જેના દ્વારા આપને તકલીફ ન પડે અને કદાચ સંભવ છે કે કોઈક વાહન આપની માથે ચડી જાય અને આપને સહન કરવું પડે. માટે અંત મહાજન આપ રસ્તાથી થોડા દૂર બેસો તો ખૂબ સારું. આ પ્રકારની વાણી વાપરી સમજી ગયા કે કોઈ આ પ્રધાન લાગે છે. થોડી વાર થઈ તો એ જ રસ્તા ઉપરથી રાજાની સવારી નીકળી ધામધૂમથી અને રાજાએ પેલા અંતને કહ્યો કે સુરદાસજી, આપના દર્શન અહીંયા આગળ થયા અને આપને જો કોઈ વાંધો ન હોય તો રસ્તાથી થોડા દૂર બેસો કે જેના દ્વારા આપને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. કે આવો 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 રાજાજી, આપ પધાર્યા, તો કે મને કઈ રીતે ઓળખી શક્યા તમે? ત્યારે પેલા સુરદાસજીએ કહ્યું કે જો તમારી પેલા તમારા પ્રધાન અહીંયા આગળથી પસાર થયા
એની પહેલા કોઈક નોકર અહીંયા આગળથી પસાર થયો અને આપ તો ખાવિંદ ધણી, આપ તો મહાન રાજા રહેલા છે. આદમી કી પહેચાન શબ્દ ઉપરથી સ્વાભાવિક રીતે થતી હોય છે. તમે જે પ્રકારની વાણી બોલો એના દ્વારા તમારું કુળ, તમારા સંસ્કાર, તમારો સ્વભાવ, તમારી વિદ્યા અને તમારું આખું કેરેક્ટર એના દ્વારા પ્રસ્તુત થતું હોય છે. એટલા માટે વાણી એટલી સુંદર વાપરવી કે જેના દ્વારા સામે વ્યક્તિને ખૂબ ખૂબ આનંદ થાય. હિટલરને એક શબ્દ જનૂન બનાવેલો, જેના દ્વારા હિટલરે 60 લાખ યહૂદીઓની કત્લે આમ કરેલી. એક શબ્દ દ્વારા આવું જનૂન એને પેદા થયેલું હતું. તો આની પરથી આપણને એટલો ખ્યાલ આવે કે વાણી કોઈક જો ખરાબ વાપરી દે તો એના દ્વારા હજારો ને લાખો લોકોને સહન કરવું પડતું હોય છે. સ્વાભાવિક રીતે આપણે ઘરમાં રહેતા હોઈએ, માતાને જો માં કહીએ તો લાડુ આપે અને બાપની વહુ કહીએ તો ધોકો મારે. શબ્દ ખાલી બોલવામાં કેટલો વિવેક રહેલો છે. એક જ શબ્દ છે, એક જ વસ્તુ છે. તમે માં કહો તો લાડુ મળે અને બાપની વહુ કહો તો ધોકો પડે. બાકી બંનેનો ભાવાર્થ તો એક જ રહેલો છે, એમાં કોઈ ફેરફાર રહેલો નથી. પરંતુ એના દ્વારા પરિણામની અંદર જબરજસ્ત એક ફેરફાર આપણને નોંધાય છે, જોવા મળે છે. સ્વામી વિવેકાનંદજી 1893 વર્લ્ડ કોન્ફરન્સની અંદર શિકાગોમાં ગયેલા અને એ વખતે એમનો જ્યારે પ્રવચનનો વારો આવ્યો ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર શરૂઆત કરે છે કે માય ડિયર અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આવો શબ્દ પહેલી વખત વિદેશની ધરતી પર બોલનાર આ વક્તા હતા અને એક જબરદસ્ત પ્રભાવ પડ્યો. બધા લોકોએ ત્યાં આગળ એને તાલીઓથી અભિવાદિત કર્યા. એ સ્વામી વિવેકાનંદની વાણીની ગરિમા હતી. ખુશ ખુશ બધા એ થઈ ગયા. એનું કારણ એને આજ સુધી આવો કોઈ દિવસ શબ્દ લેડીઝ એન્ડ જેન્ટલમેન આવો શબ્દ એ લોકો સાંભળતા હતા, પણ પહેલી વખત માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા વહાલા ભાઈઓ અને બહેનો, આવા શબ્દની એક જબરદસ્ત અસર થઈ અને જેટલો સમય એને પ્રવચન માટે આપેલો હતો એમાંનો ઘણો બધો સમય એ તાલીઓના નાદથી ગુંજી ઉઠ્યો. તો સ્વાભાવિક રીતે કોઈ પણ માણસને આવું ગમતું હોય છે. એક વખત એક રાજા જેનું વજન ખૂબ હતું અને અગાસી પર પોતે ફરતા હતા. લગભગ 20 મણની આજુબાજુ એનું વજન હતું. એક છોકરો આ રાજાને જોઈ અને એકદમ હસવા લાગ્યો. એટલે રાજાએ કહ્યું કે કેમ હસે છે? કે તમે ઉપર મરી જાઓ તો તમને નીચે કઈ રીતે ઉતારવા? આ તમારું વજન જોઈને હસવું આવે છે. અને એ વખતે રાજાએ ઇશારો કર્યો અને જે ત્યાં આગળ સેવક હતા એને કહ્યું કે આ છોકરાને જેલમાં પૂરી દો. છોકરાને જેલમાં પૂરી દીધો અને એના બાપને બોલાવવામાં આવ્યો. એનો બાપ આવ્યો. એ કે મારા દીકરાને કેમ જેલમાં પૂરી દીધો? એનો શો વાંક હતો? એટલે પેલા રાજાએ કહ્યું કે તમારો દીકરો, હું અગાસીની અંદર વોકિંગ કરતો હતો એ વખતે તમારા દીકરાએ કહ્યું કે આ અહીંયા આગળ મરી જાય તને ઉતારવો કઈ રીતે? ત્યારે બાપે કહ્યું કે એમાં શું, કટકા કરીને ઉતારી નખાય. મરી ગયા પછી ક્યાં વ્યક્તિને દુઃખ થતું હોય છે? એક વખત મરી જાય, આત્મા નીકળી જાય પછી શરીરને તો કોઈ પ્રકારનું દુઃખ હોતું નથી. કટકા કરી અને નીચે ઉતારી નાખવાનું, એમાં શું ફેર પડવાનો હતો? રાજાએ ઈશારો પર આની જેલમાં પૂરી દો, એની જેલમાં પૂરી. એના બાપ જીવતા હતા, ડોસા થઈ ગયેલા હતા, ઉંમર મોટી થઈ ગઈ હતી અને એને બોલાવવામાં આવ્યા. અને જયારે આવ્યા
ત્યારે કહ્યું કે આવા ને આવા દીકરાઓને સંસ્કાર આપ્યા છે, ન તમારા દીકરાને સંસ્કાર એવા આપ્યા છે, ન એના દીકરાને પણ સંસ્કાર એવા આપ્યા છે, પણ શું થયું, બંનેને જેલમાં કેમ પૂરી દીધા? ત્યારે બહુ સરસ રાજાએ વાત કરી કે જુઓ, તમારા દીકરાએ એવું કહ્યું કે આને કાપી નીચે ઉતારવાનો, એના દીકરાએ એવું કહ્યું કે આ મરી જાય તો આને ઉતારવું કઈ રીતે? કે એમાં શું, ઉપર ને ઉપર બાળી કૂટવાના, ઉપર જ બાળી નાખવાનું, એમાં નીચે ઉતારવાની જરૂરિયાત શું રહેલી છે? ત્યારે રાજાએ કહ્યું કે ત્રણ પેઢીથી આવું ચાલ્યું આવે છે. 3 પેઢી જેને આપણે ઉત્પાદ કહીએ, સંસ્કાર વગરના કહીએ. જો સંસ્કાર હોય તો આવી વાણી કોઈ દિવસ ઉચ્ચારે નહીં. એટલા માટે આપણા ઘરની અંદર, આપણા કુટુંબની અંદર કોઈ પણ સભ્ય ક્યારેય ઉતરતી ભાષા બોલે નહીં, પરંતુ એકદમ મધુરી, મીઠી, લોકોને ગમે એવી અને લોકો જેના દ્વારા જાગૃત થાય એક પ્રકારની વાણી એ બોલવી જોઈએ. અરે મળતા બેઠા થઈ જવા જોઈએ વાણીથી. અને ખરેખર ભગવાન અને સત્પુરુષની વાણી દ્વારા મળદાઓ પણ બેઠા થઈ જતા હોય છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવી વાણી ઉચ્ચારે કે જેના દ્વારા લોકોને આનંદ મજા આવી જાય અને કંઈક કાર્ય કરવાનું મન થાય. ભાંગેલો હોય તો પણ બેઠો થઈ જાય, અરે હતાશ થઈ ગયેલો હોય તો એકદમ ઉત્સાહમાં આવી જાય. નાસીપાસ થવાનો પ્રયત્ન કરતો હોય એ કાર્ય કરવા માટે દોડવા લાગે. હવે વાણી દ્વારા એક વખત જયસિંહ ઔરંગઝેબના હાથમાં પકડાઈ ગયો અને જયારે ઔરંગઝેબે એને પકડ્યો ત્યારે ઔરંગઝેબ એને કહે છે જયસિંહને કે હવે શું કરીશ? ત્યારે જયસિંહ કે હવે તો હું સુખી થઈ ગયો. કે કેમ? મેં તને પકડી લીધેલો છે, હું તો તને જેલમાં નાખી દઈશ. ત્યારે જયસિંહે કહ્યું કે પતિ પત્નીનું એક જ કાનૂન પકડે છે પણ આખી જિંદગી એને નિભાવે છે, તો આપે તો મારા 2 હાથ પકડ્યા છે, હવે મારે શું ચિંતા? અને ઔરંગઝેબ જે મારવાનો હતો, એને દંડ આપવાનો હતો, પરંતુ આવી વાણી દ્વારા ખુશ થઈ ગયો અને સવાઈ જમીન આપી અને એને છૂટો કર્યો ને સવાયો જયસિંહ કહેવાયો. એક વાણી દ્વારા હારેલો રાજા, હતાશ થયેલો રાજા પણ સવાયો જયસિંહ કહેવાયો. એનું કારણ એને એવા શબ્દો ઉચ્ચાર્યા. તો શબ્દની કેવી એક જબરદસ્ત અસર થાય છે એની પરથી આપણને ખ્યાલ આવે. જીભ જેની અંદર કોઈ પણ પ્રકારના હાડકા નથી, આખા શરીરની અંદર આપણે જોઈએ છીએ કે હાડકા જે પણ જીભમાં કોઈ પણ પ્રકારના હાડકા નથી, છતાંય હાડકા ખોખરા કરવાની, હાડકા ભાંગી નાખવાની, હાડકા તોડી નાખવાની તાકાત જીભની અંદર રહેલી છે. દ્રૌપદીએ દુર્યોધનને જે શબ્દ માર્યા, અંધનો અંધ કરો, તો પરિણામ કેવું ખરાબ આવ્યું. વાણીનો વિવેક ચૂકી ગયા. એટલા માટે વાણીનો વિવેક કોઈ દિવસ ચૂકાવવો ન જોઈએ. એક કારીગરે જરીની સુંદર ઊનની કામળી વણી, એકદમ સુંદર કામળી હતી અને વણતા લગભગ 3 મણ સાકર ખાઈ ગયું. ટૂંકમાં ઘણી બધી સાકર ખાઈ ગઈ. જીભ મીઠી થાય એટલા માટે. અને આ એને બાદશાહને ભેટ આપવાની હતી અને બાદશાહની પાસે ગયો. બાદશાહને એ ભેટ આપી. બાદશાહ કહે આ શા કામમાં આવશે કામળી? ત્યારે વણકર એને એવું કહે છે કે જ્યારે તમે મરો ત્યારે કબર ઉપર ઢાંકવા કામ આવશે. બાદશાહ કહે અત્યારે ને અત્યારે વણકરને તોપના ભડાક ઉડાડી દો. અને તોપની આગળ એનું ભડાક કરતો અવાજ થયો અને એ વણકર મૃત્યુ પામ્યો. જો વાણી આટલી સુંદર કામળી એને વણી, ઊનની સરસ તૈયાર કરી, 3 મણ સાકર ખાઈ ગયો, તો પણ એની જીભ મીઠી ન થઈ. અમુક માણસો જેવા હોય જેના હૃદયની અંદર કડવાશ, એ કોઈ દિવસ મીઠા થાય જ નહીં. એટલા માટે મીઠી વાણી વાપરવી.
શુદ્ધ અને પવિત્ર વાણી વાપરવી, કોઈકને આનંદ થાય એવી વાણી વાપરવી. એટલે જેમ તુલસીદાસજી કહ્યો, સબ ધન કો ધન વચન હૈ, સબ ધન કો ધન વચન હૈ, વચન રત્ન કી ખાન, તુલસી ત્રણેય લોક કી સંપત્તિ, રહી વચન બીચ માય. સબ ધનમાં જો કોઈ શ્રેષ્ઠ ધન હોય તો એ વચન રૂપી ધન રહેલું છે, અને વચન રૂપી રત્ન કેતા ધનની ખાણ રહેલી છે. તુલસી ત્રણેય લોક કી સંપત્તિ, રહી વચન બીચમાં. ત્રણ લોકની સંપત્તિ, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, એની સંપત્તિ રહી વચન બીચમાં. વચનની અંદર એ સંપત્તિ રહેલી છે. એક વચન દ્વારા સંપત્તિ મળે અને એક વચન દ્વારા વિપત્તિ પ્રાપ્ત થાય. એટલા માટે વચનનું ઉચ્ચારણ કરવાનું હોય ત્યારે ખૂબ સમજીને, ખૂબ ધ્યાન રાખીને આપણે એ ભાષા બોલવી જોઈએ. એક બ્રાહ્મણ ખેડૂતને ઘરે ભિક્ષા માંગવા માટે જાય છે અને ખેડૂતે ખીચડી આપી. બ્રાહ્મણે એના ઘરમાં જ રાંધવા મૂકી ખીચડી. હવે સ્વાભાવિક રીતે એમની દ્રષ્ટિ પટલાણી ઉપર પડી છે અને પટલાણી થોડાક સ્થૂળ શરીર વાળા હતા. એટલે સ્વાભાવિક રીતે એમને કહ્યું કે બસ ખાઈ ખાઈને શરીર જ વધાર્યું છે ને કઈ કામ કરો છો. પટલાણી એકદમ ગુસ્સે થઈ ગયા અને આમને કહે છે કે જતો રહે અહીંયા આગળથી, પણ કે આટલી ખીચડી થઈ જાય પછી હું જાઉં. એક ના જતો રહે અહીંયા આગળથી. એક કપડામાં અડધી ચડેલી ખીચડી નાખી, બધું પાણી આમ નીતરતું હતું. ગામની પાદરિયા પહોંચ્યા, બધાએ પૂછ્યું કે આ શું નીતરે છે? ત્યારે એમણે વાત કરી કે મારી જીભ નીતરે છે, મારી વાણી બરાબર ન હતી એટલે આ પ્રકારે મારે સહન કરવું પડે. અન્યથા એ જ ઘરની અંદર હું ખીચડી રાંધી અને જમી અને પછી આવી શકત, પણ મારાથી આ પ્રકારે બોલાઈ ગયું જેના દ્વારા મારે સહન કરવું પડે છે. અમારી જીભ નીતરે છે, પાણી નીતરતું નથી. એટલે એવી સુંદર વાણી બોલવી જોઈએ જેથી કરીને લોકોને ગમે. આજે સમાજમાં કોઈને ઉતરતી વાણી ગમતી નથી. આજે સમાજની અંદર કોઈ પણ લોકોને એવા હલકા શબ્દ ગમતા હોતા નથી. હંમેશા મધુર વાણી જ વાપરવી, દિવ્ય વાણી વાપરવી, આધ્યાત્મિક ભાષા જેની અંદર રહેલી હોય, અધ્યાત્મ જેની અંદર ભરેલું હોય એવી દિવ્ય વાણી જો આપણે વાપરીએ તો એના દ્વારા બધા જ લોકોને ગમે. એટલે સમાજની અંદર જેટલા પ્રકારના વર્ગ રહેલા છે દરેકનો ધંધો જુદો જુદો હોય છે. દરેકને સ્વાભાવિક રીતે એક કર્મ તો કરવાનું હોય નહીં. જે વણતર હોય એ વણતા હોય, ખેડૂત હોય ખેતી કરતા હોય, અમુક રક્ષણ કરતા હોય, અમુક નોકરી કરતા હોય, અમુક આ પ્રમાણે ભિક્ષા માંગતા હોય. દરેકનો જુદો જુદો ધંધો રહેલો છે. બધા એક ધંધો કરે તો સ્વાભાવિક રીતે આ સંસાર ચાલે નહીં. દરેકને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય એના માટે અલગ અલગ ધંધાઓ, અલગ અલગ નોકરી, અલગ અલગ કામ હોય છે. પરંતુ ધંધો, નોકરી, કામ કોઈ પણ પ્રકારના હોય, અરે જાતિ પણ કોઈ પણ પ્રકારની, બધા કઈ એક જાતિના હોય ને. કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ક્ષત્રિય હોય, કોઈ વૈશ્ય હોય, કોઈ શૂદ્ર હોય. દરેકની જાતિ જુદી હોય છે, પણ એટલું તો ખરો બધા જ માણસ છે. માણસ એક જાતિ રહેલી છે. ભગવાન જયારે આપણને મોકલે છે આ પૃથ્વીલોક ઉપર ત્યારે માણસ તરીકે મોકલે છે, નહીં કે કોઈ અન્ય જાતિના વ્યક્તિ તરીકે મોકલે છે. દુનિયાનો તમામ વર્ગ માણસ છે. એ સ્ત્રી છે અથવા તો પુરુષ રહેલો છે, પણ એ માણસ છે. એઝ એ હ્યુમન માણસ તરીકે આપણે બરાબર રીતે વર્તવું જોઈએ અને માણસ તરીકે વાણી પણ આપણે બરાબર રીતે વાપરવી જોઈએ. જો માણસ તરીકે આપણે બરાબર જીવીએ અને વાણી વાપરીએ તો દુનિયાના તમામ લોકોને આનંદ થતો હોય છે. હજારો ને લાખો
લોકો આ દુનિયાની અંદર રહેલા છે જેને વાણી દ્વારા નુકસાન પણ થયેલું છે, અને હજારો ને લાખો લોકો આ વિશ્વની અંદર એવા રહેલા છે જેને વાણી દ્વારા હજારો પ્રકારના ફાયદાઓ પણ થયેલા છે. એટલે એટલીસ્ટ આપણા ઘરની અંદર જેટલા સભ્યો રહેતા હોઈએ તમામ સભ્યોને નાનપણથી જ એવા સંસ્કાર આપવામાં આવે કે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારે ક્યારેય ખરાબ વાણી ના બોલાય. જો અંદરો અંદર ખરાબ વાણી બોલીએ તો એ વાણી કોઈક વખત આપણે બહાર પણ ઉપયોગ કરીશું. એટલા માટે ઘરનું વાતાવરણ જેવું મંગલમય હોય કે જેમાં એકબીજા સભ્યો પ્રત્યે આદર હોય, એકબીજા સભ્યો પ્રત્યે ભાવના હોય, એકબીજા સભ્યો પ્રત્યે એવો પ્રેમ હોય કે પ્રેમ નીતરતી ભાષા ઘરમાં બોલાય, સ્નેહ નીતરતી ભાષા ઘરની અંદર બોલાય, એકબીજા પ્રત્યે અનુરાગ રહેલો હોય એવી ભાષા આપણા ઘરની અંદર બોલાય. પણ કોઈ દિવસ ઘરની અંદર ક્યારેય અપશબ્દ ન બોલાવવો જોઈએ, ગાળો ન બોલાવી જોઈએ. અને જે પ્રકારનું આપણા ઘરનું વાતાવરણ હોય તો યાદ રાખવું, આજે નહીં તો કાલે ઘરની અંદર મુશ્કેલી સર્જાશે. એટલા માટે આવી ભાષા આપણા ઘરની અંદર કોઈ દિવસ વાપરવી આપણે જોઈએ નહીં. અને જે પ્રકારે આપણે કરીશું તો ખરેખર આપણા ઘરનું દિવ્ય વાતાવરણ બની જશે. વિશેષ વાત ન કરતા આવતીકાલે આ પ્રવચન માળાને આપણે પૂર્ણ કરીશું. આજે આ પ્રવચન માળાનું ચોથું પ્રવચન આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આ પ્રવચન માળાનું ખૂબ અગત્યનું, અતિ અગત્યનું એ પ્રવચન જે સાર રૂપે આપણે જે 4 દિવસ સાંભળી ચૂકેલા છે ને સાર રૂપે આપણે સાંભળીશું. તો અહીંયા આગળ આ પ્રવચનની પૂર્ણાહુતિ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની